અદાલતની જે વાત કરી રહ્યા છે તો એનું આપણે કાર્યક્ષેત્ર જોયું. તો ચાલો હવે આપણે એનું સલાહ ક્ષેત્રાધિકારની અંદર કઈ રીતે એ કાર્ય કરે છે એની માહિતી મેળવીએ. કે ક્યાંક એવું લાગે કે સલાહ આપવાનો અધિકાર પણ આપણા સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણા દેશના રાષ્ટ્રપતિને, કારણ કે રાષ્ટ્રપતિ જ્યારે પોતાની સહી કરે, પોતે સમીક્ષા કરે, ત્યારે જ કોઈ પણ પ્રશ્ન છે એનો હલ થઈ શકે કે કાયદા તરીકે અમલમાં આવે છે. પણ એ પહેલા રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો હોય કે કોઈ પ્રશ્ન હોય કે જેમ કે કોઈ અગત્યના કાયદાકીય પ્રશ્ન છે કે જાહેર હિતને લગતા પ્રશ્નો છે, આવો કોઈ મુદ્દો હોય અને રાષ્ટ્રપતિને એવું લાગે કે મારે સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવો છે, એની સલાહ લેવી છે, એવું લાગે ત્યારે આ પ્રશ્ન છે એ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. એટલે કે રાષ્ટ્રપતિને એવું લાગે કે ભાઈ મારે આમાં સલાહની જરૂર છે, એવો કોઈ કાયદાકીય પ્રશ્ન લાગે ત્યારે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને આ પ્રશ્ન છે એ વિચારણા માટે મોકલી શકે છે. જેના માટે ત્રીજો એનું જે કાર્યક્ષેત્ર છે એ વિદ્યાર્થી મિત્રો સલાહ ક્ષેત્રાધિકાર રહેલું છે. આ ઇમેજમાં આપણે આપણી જે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ છે એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે સલાહની જોગવાઈ આપવામાં આવેલી છે, આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન છે, કોઈ હકીકતનો પ્રશ્ન છે, કોઈ બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન છે, કોઈ ખરડાની કાયદેસરતાને લગતા પ્રશ્નો છે, કોઈ ખરડો પસાર કરે પણ હવે એને કાયદો બનાવવા માટે એમાં કોઈ કાયદાને લગતો પ્રશ્ન છે, તો રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. કારણ કે આવા કોઈ પ્રશ્ન ઉપર રાષ્ટ્રપતિ સહી કરે પછી જ એ અમલમાં આવે છે. પણ રાષ્ટ્રપતિને જ્યારે સલાહની જરૂર હોય ત્યારે અહીંયા સહી કરતા પહેલા એની વિચારણા માટે પોતે સર્વોચ્ચ અદાલતની અંદર મોકલી શકે છે. અને સર્વોચ્ચ અદાલત વિદ્યાર્થી મિત્રો વિચારણા હેઠળ મોકલેલ જે પ્રશ્ન હોય છે એની ઉપર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે. કે એને એવું લાગે સર્વોચ્ચ અદાલતની ભાઈ આમાં કઈ વિચારણાની જરૂર નથી, કોઈ અભિપ્રાયની જરૂર નથી, તો સર્વોચ્ચ અદાલત એને અભિપ્રાય વગર પણ મોકલી શકે છે. અને જો સર્વોચ્ચ અદાલત દ્વારા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ઉપર કોઈ અભિપ્રાય આપે કે કોઈ સલાહ આપે તો આ સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિને માનવા એ માટે એ બંધન કરતા નથી. રાષ્ટ્રપતિને યોગ્ય લાગે કે ભાઈ આમને જે સલાહ આપી યોગ્ય છે તો એ માની શકે, પણ એવું લાગે કે ભાઈ સર્વોચ્ચ અદાલત દ્વારા જે અમને સલાહ આપવામાં આવી છે, જે અભિપ્રાય આપવામાં આવ્યો છે એ બરાબર નથી, તો રાષ્ટ્રપતિ છે એને બંધન કરતા નથી, ન પણ સ્વીકારે, ફક્ત એ સલાહ માંગી શકે. જે રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર કોઈ એવો પ્રસંગ ઊભો થાય, કોઈ પરિસ્થિતિ ઊભી થાય કે આપણે કોઈની સલાહ લેવા જઈએ જ, પણ હવે સામેવાળી વ્યક્તિ આપણને જે સલાહ આપે છે એ સલાહ આપણે એ મુજબ કરીએ કે ન કરીએ એ આપણા મરજી ઉપર હોય છે. તો એ જ રીતે રાષ્ટ્રપતિ છે એની સામે કોઈ પ્રશ્ન ઊભા થાય છે, એને એવું લાગે કે મારે સલાહની જરૂર છે, તો એ સર્વોચ્ચ અદાલત પાસે એ પ્રશ્ન મોકલે. હવે સર્વોચ્ચ અદાલત જે સલાહ અભિપ્રાય આપે છે તો એ મુજબ એને વર્તવું એ માટે રાષ્ટ્રપતિ છે બંધાયેલા નથી. એટલે કે રાષ્ટ્રપતિ માનવા માટે, આ સલાહ માનવા માટે બંધન કરતા નથી. એવું નથી કે એને સલાહ આપી એટલે હવે સ્વીકારવાની જ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી આપણા રાષ્ટ્રપતિ કે આઝાદી પછીના સૌપ્રથમ રાષ્ટ્રપતિ તે અત્યાર સુધીના બધા જ રાષ્ટ્રપતિ આપણે ઇમેજમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અન્ય સત્તાઓ આપણી સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી છે. કઈ કઈ અન્ય સત્તાઓ છે? તો કે સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલા પોતાના નિર્ણય, કે સર્વોચ્ચ અદાલતે કોઈ નિર્ણય આપ્યો, આ પોતાના જ નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા પણ છે. કે એવું લાગે કે અમે જે ચુકાદો આપ્યો છે એમાં હવે સમીક્ષાની જરૂર છે તો એ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત છે એ વિદ્યાર્થી મિત્રો અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. કે કોઈ અદાલતનો તિરસ્કાર કરે, કોઈ વ્યક્તિ એનો ભંગ કરે છે તો એના માટે એ સજા પણ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની
ચૂંટણી જ્યારે કરવામાં આવે છે તો એ ચૂંટણી માટેના જે પંચ હોય છે, આ ચૂંટણી પંચના ક્યારેક એવું લાગે કે ચૂંટણી વિશે કોઈ વિવાદ ઊભો થાય, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું કોઈ વિવાદ ઊભો થાય ચૂંટણી પંચ દ્વારા, તો આ વિવાદ ઉકેલવાની સત્તા પણ આપણી સર્વોચ્ચ અદાલતને આપેલી છે. આ ઇમેજમાં આપણા સર્વોચ્ચ અદાલતના જે ન્યાયમૂર્તિઓ છે એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કોઈ નાગરિકોના કે ભારતની અંદર જન્મ લેનાર તમામને જન્મતાની સાથે મૂળભૂત અધિકાર મળે છે, મૂળભૂત હક મળે છે. તો આ ભારતના નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવાના સંબંધમાં વિદ્યાર્થી મિત્રો કારોબારીના કોઈ પગલાંને, કાયદાને, આદેશને કે હુકુમને કે જે બંધારણ સાથે સુસંગત નથી અને કોઈ નાગરિક છે એમ કે અમે ભાઈ અમારા મૂળભૂત હકોનું રક્ષણ નથી થયું, તો આવું એની સાથે કોઈ સુસંગત નથી, તો તેના આધારે તે હુકમોને ગેરબંધારણીય અને રદ-બાતલ કરવાની સત્તા પણ ધરાવે છે. કે મૂળભૂત રક્ષણ કરવા બાબતમાં કોઈ હોય બંધારણની અંદર પણ એ ગેરબંધારણીય લાગે તો એને રદ-બાતલ પણ કરી શકે છે, જે સત્તા પણ આપણી સુપ્રીમ કોર્ટને આપેલી છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સુપ્રીમ કોર્ટને એ સત્તા આપેલી છે કે બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલો છે કે આપણા જે હકો આપવામાં આવેલા છે, હકોનું શોષણ થાય, હકનો ભંગ થઈ રહ્યો છે એવું લાગે તો જે તે વ્યક્તિ છે એ પોતાના બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ પોતે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે. અને આ રીતે સર્વોચ્ચ અદાલત છે એ બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક અથવા તો નાગરિકોના હકોના વાલી તરીકે આપણી સર્વોચ્ચ અદાલતની ફરજ અદા કરે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે આપણા બંધારણની અંદર જે કંઈ કાયદા આપ્યા છે એનું રક્ષણ કરવાનું ને પ્લસ ભારતના નાગરિકને જે મૂળભૂત હકો આપેલા છે એના રક્ષક, એના વાલી તરીકેની જે ફરજ બજાવી રહ્યા છે એવી સુપ્રીમ કોર્ટ આપણે જોઈ શકીએ છીએ.